સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની। છેલ્લા ઘણા લાંબા સમયથી આ ચૂંટણીઓની રાહ જોવાઈ રહી હતી। આ ચૂંટણીઓ પર રાજકારણ પણ ખૂબ ગરમાયું હતું। સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા હતા। એટલું જ નહીં, અહીંયા રાજનીતિ પણ રમાઈ હતી, અનામતની રાજનીતિ। અને આખરે આ ચૂંટણીઓ જાહેર થશે કે કેમ એ ઘણા બધા સવાલો વચ્ચે આખરે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। જૂનાગઢ મહાનગરપાલિકા, એની સાથે નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ। મનીષ પાસેથી વિગતે જાણીએ। નુપુર, આખરે 2 વર્ષ થઈ ગયા। ઝવેરી પંચનો રિપોર્ટ 1 વર્ષ પહેલા આવી ગયો અને આખરે ગુજરાત સરકારને એવું હવે લાગ્યું કે ચૂંટણી કરાવવી જોઈએ, કારણ કે આટલા લાંબા સમય પછી વહીવટદારોના શાસન વચ્ચે આજે જ્યારે સરકારે ચૂંટણી જાહેર કરાવવાની વાત કરીને ચૂંટણી પંચે આજે ગુજરાત ચૂંટણી પંચે જાહેરાત કરી છે, એમાં પણ ઘણી બધી વાતો સામે આવી જે ચોંકાવનારી પણ છે અને સાથે સાથે રાજકીય કયાસ પણ લાગી રહ્યા છે। 66 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ છે, 3 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે અને 1 મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણીની જાહેરાત થઈ છે। પરંતુ બધાની વચ્ચે એક ચોંકાવનારો નિર્ણય છે, ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યો છે, જેમાં ધાનેરા જે વિવાદાસ્પદ અત્યારે પોતાના તાલુકાને લઈને જંગ લડી રહ્યો છે, આજે પણ જનાક્રોશ રેલી થઈ અને બધાની વચ્ચે ધાનેરા થરાદમાં રહેવું જોઈએ કે બનાસકાંઠામાં એ વિવાદ વચ્ચે ધાનેરાની ચૂંટણી રદ થઈ। કોંગ્રેસનો આરોપ છે કે એવું તો શું હતું કે જે સીમાંકન ન થઈ શક્યા અત્યાર સુધીમાં, કારણ કે સીમાંકનની પ્રોસેસ છે ચૂંટણી જાહેર થયા પહેલાથી શરૂ થતી હોય છે નુપુર, એટલે ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હારનો ડર છે, એટલા માટે અત્યારે ચૂંટણી ટાળી દેવામાં આવી। આની સાથે સાથે થરાદમાં પણ ચૂંટણીને ડિલે કરવામાં આવી છે। ઈડર અને એની સાથે સાથે વિજાપુર, આ 4 તાલુકાઓ છે કે જેમાં અત્યારે ચૂંટણી ડિલે કરવામાં આવી છે, અત્યારે ચૂંટણી નહીં થાય। પણ એક સવાલ બીજો પણ છે નુપુર, 7000થી વધારે ગામડાઓ છે જે ચૂંટણીની રાહ જોઈને બેઠા છે, જ્યાં સીધી રીતે તલાટી એટલે કે વહીવટદાર સરકારમાં છે। સામાન્ય માણસ પોતાના પ્રશ્નોને લઈને જાય છે તો માત્ર ને માત્ર ધક્કા ખાવા સિવાય કામ નથી હોતું, કારણ કે ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે। એક ગ્રામ પંચાયતમાં 3 ગામડાઓ ભેગા હોય, 2 ગામડાઓ ભેગા હોય। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે એક તલાટી જે લોકોના સવાલ સાંભળે, જવાબો સાંભળે કે વિકાસના કામો થાય, આ બધી જ એવી લેન્ધી પ્રોસેસ છે કે જે સામાન્ય માણસ રોજે રોજ પીડામાંથી નીકળે છે। પરંતુ ચૂંટણી આટલા લાંબા સમય સુધી પહેલીવાર 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। તૈયારીઓ થઈ છે। 16 અને 18 તારીખનો જે તારીખ આપવામાં આવી છે, 16 તારીખે અહીંયા મતદાન થવાના છે તમામ 66 નગરપાલિકાઓમાં અને 18 તારીખ હશે કે જેમાં રિઝલ્ટ નક્કી કરશે કે કોનો અહીંયા પરચમ લહેરાય છે। આ વખતની ચૂંટણીમાં 4 પાર્ટીઓ મેદાનમાં હોય તેવી પણ સંભાવના છે, કારણ કે શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની એક નવી રાજકીય પાર્ટી બનાવી છે। આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, કારણ કે આ વખતે તેઓ ગઠબંધનમાં નથી લડવાના। કોંગ્રેસ અને ભાજપ જે જૂના કટ્ટર હરીફો છે એ પણ મેદાનમાં હશે। જોવાનું એ રહેશે કે 156 ચૂંટણી જે બેઠકો જીત્યા પછી વિધાનસભાની ચૂંટણી બાદ આ એક મોટો જંગ છે કે જેમાં 27નું ચિત્ર નક્કી થશે કે 27માં શું થશે ગુજરાતમાં, અને આ બધાની વચ્ચે 4 જે રાજકીય પક્ષો છે આ વખતના મેદાનમાં હશે નુપુર। જોવાની વાત એ છે કે આમાં જી નુપુર બિલકુલ નહીં આવે તો અમે આગળ કેવી રીતે કહીએ કે એક ઇલેક્શન પ્રોસેસ છે, લીગલ પ્રોસેસ છે, એક સ્ટેજ પછી બીજા સ્ટેજ આવે, એને કરવા માટે મેં સરકારમાં ધ્યાન દોરેલ છે, બસ એટલું છે। ત્યાંથી આવે ત્યાં સુધી અમે નહીં કરી શકીએ। ઓકે, થેન્ક યુ। હવે પછી કહીશું, આ બધા આખી ઇલેક્શન પ્રોસેસ બ્રીફિંગ એક સાથે નહીં થાય। ઓકે, અને જે બનાસકાંઠા ઉપર વાત થઈ રહી હતી, પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા, મનીષ જેની આપણે ચર્ચા કરતા હતા એ જ ત્યાં ઉપસ્થિત પત્રકારોએ પણ પૂછ્યા ચૂંટણી પંચને સવાલ કે બનાસકાંઠાની ચૂંટણી જાહેર કેમ નહીં, તો એનો જવાબ નહીં આપી શક્યા, ગલ્લા તલ્લા થવા માંડ્યા। એટલે ઘણા બધા સવાલો છે। એની સાથે એક સવાલ મનીષ એ પણ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, પક્ષો લડતા હોય છે, પણ ગામડાઓની ચૂંટણી છે ત્યાં કોઈ પક્ષ લડતા નથી। 7000 ગામડાઓને એમના સરપંચ વિહોણા અથવા તો ચૂંટણી વિહોણા રાખવાનો મતલબ શું? નુપુર, ઘણી બધી વસ્તુ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે સીમાંકનનું એક નામ સામે આપવામાં આવ્યું છે। ઓબીસી અનામતના રિઝર્વેશનને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી, એ એક કારણ આપવામાં આવ્યું છે। એક કારણ ચૂંટણી પંચે જ્યારે સવાલ પૂછ્યો, સંદેશ ન્યૂઝનો સવાલ હતો, એમણે પૂછ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ક્યાં અટવાયેલું છે, તો મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના છે એમણે એવી વાત કરી હતી કે અત્યારે જિલ્લા કક્ષાએની પ્રોસેસ ચાલી રહી છે। અનામતનો જે આખું બાયફર્ગેશનનો જે વિષય છે એના માટેનો જ્યારે પેટા સવાલ એમને પૂછવામાં આવ્યો કે તો એમાં શું થઈ શકે એમ છે, તો કદાચ એ સ્પષ્ટ જવાબ એમના પાસેથી નથી જાણી શકાય ચૂંટણી પંચ પાસેથી। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એની પાછળનું કોઈક લાંબુ પોલિટિકલ મેથેમેટિક્સ જે પણ હોય, પરંતુ એક ગુજરાતનો એક મોટો હિસ્સો જે 7000 ગામડાઓમાં રહે છે, જે નગરપાલિકાઓમાં રહે છે, જે પોતાના જનપ્રતિનિધિ સામુ જોવે છે, ચૂંટાયેલી પાંખ આખા ભારતમાં જે ગ્રામ સ્વરાજની વ્યવસ્થા છે એક ગુજરાતમાંથી આપી, ગુજરાતના એક નેતાએ આપી, અને એ આખા ભારતમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ હોય, અને એક ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમય પછી એવું થયું હશે, કદાચ મને લાગે છે ત્યાં સુધી નુપુર 1960 પછી પહેલીવાર એવો મોકો હશે કે જ્યાં 2 વર્ષ સુધી કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ન થતી હોય, અને એની પાછળના જે પણ તર્ક આપવામાં આવતા હોય, પરંતુ એક વાત વ્યાજબી છે કે સામાન્ય માણસ પીડા
વેળામાં જ્યારે કચેરીઓના ધક્કા ખાતો જાય છે ને એ અધિકારી જેને જવાબ આપે છે, જેનાથી પીડિત પોતાના ચૂંટાયેલા નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો તમામ લોકો રોજેરોજ સમાચારોમાં આપણે જોઈએ છે, તો એની પાછળનું ગણિત નથી સમજાતું. બીજું ગણિત એ નથી સમજાતું કે ક્યાં રાજકીય સોગઠા સેટ થઈ રહ્યા છે, એના પ્રમાણે એમની જાહેરાતો થતી હોય છે. જે રીતે ધાનેરાની વાત કરવામાં આવી રહી છે, તો ધાનેરા અત્યારે આખા પોલિટિકલ ઉત્તર ગુજરાતના પોલિટિકલ એટમોસ્ફિયરનું સેન્ટર બનીને ઊભું રહ્યું છે. એ બધાની વચ્ચે અચાનક જ એમાં સીમાંકનનું કારણ આપવામાં આવે છે, પણ સામાન્ય લોકોના ગળે નથી ઉતરતું. આ મામલે પણ સરકારે સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે એવું તો કયું સીમાંકન બાકી રહી ગયું કે જેના કારણે નથી આપવામાં આવ્યું. કાં પછી હદની વિભાજનમાં તમે કોઈક એવું કાચું કપાયું છે કે જેના કારણે હજી સુધી સ્પષ્ટ નથી કરી શક્યા. તો આ બધી સ્પષ્ટીકરણની જરૂર છે અને સામાન્ય લોકો રાહ જોઈને બેઠા છે. બિલકુલ, સામાન્ય લોકો રાહ જોઈને બેઠા છે ને આ બધા વચ્ચે વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે, કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થવાની. ઘણા બધા ગામડાઓમાં 2024નું ઇલેક્શન હતું, એ વખતે અમે સંદેશની ટીમ લઈને ત્યાં આગળ ફર્યા હતા અને એ ગામડાઓમાં અમે જોયું હતું કે જ્યાં ગામડાઓનો વિકાસ ખૂબ સારો થયો હતો, પણ વહીવટદારના હાથમાં શાસન છે અને એના માટે ક્યાંક ગંદકીની સમસ્યા છે, ક્યાંક કોઈક બીજી સમસ્યા છે. પૂર્વ સરપંચો જ્યારે વાત થઈ એમની સાથે તો એમનું કહેવું હતું કે કોઈ સાંભળવા વાળું નથી. વહીવટદારો છે એ વાલા દવલાની નીતિ અપનાવે છે ને એના જ કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, અથવા તો જે વિકાસ થયો છે એ રિવર્સ ગેરમાં થઈ રહ્યો છે. આ બધા વચ્ચે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે. કેતન મારી સાથે લાઈવ જોડાયા છે. કેતન, જુનાગઢ મહાનગરપાલિકાની એક ખાસિયત રસપ્રદ એ છે કે અહીંયા પક્ષનું શાસન બદલાય છે, પણ કેટલાક શાસકોના ચહેરા નથી બદલાતા. જીતે તો કોંગ્રેસમાં આવી જાય છે, કોંગ્રેસ હારી જાય ને ભાજપ જીતે તો ભાજપમાં આવી જાય છે. એટલે પક્ષ પલટુઓના જે છે તે ચહેરાઓ રહ્યા છે. ખાસ કરીને જે રીતે છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો જે ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનું શાસન રહ્યું હતું અને જેટલા જૂનાગઢના જે 15 વોર્ડ છે તેમાં 60 નગર જે સભ્યોની સીટ હતી તેમાંથી બેઠકોમાંથી 57 બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ હતી અને 3 જ બેઠકો હતી તેમાંથી 2 જે છે તે એનસીપીને ગઈ હતી અને 1 બેઠક હતી તેમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર હતી તે જીતી હતી. ખાસ કરીને જે ચૂંટણીનો રસપ્રદ વિષય જૂનાગઢનું કરીએ તો જૂનાગઢમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદો ચાલી રહ્યા છે, મહાનગરપાલિકા બદનામ થઈ રહી છે અને જે વિકાસના કામો થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો જૂનાગઢના જે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓ છે તેને લઈને પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ છે અને આગામી ચૂંટણીમાં જે છે તે સ્પષ્ટ રીતે આ રોષ છે જે ભભૂકીને બહાર આવશે, કારણ કે જે રીતે કામગીરી કરવાની હોય છે તે મોટાભાગની કામગીરી થઈ નથી તેવી પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. જી એટલે જુનાગઢની ચૂંટણીમાં ઘણા બધા મુદ્દાઓ છે. એની સાથે સાથે જુનાગઢ એક પ્રવાસન સ્થળ છે. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન મંત્રી ભૂતકાળના એમના દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી. ઉપરકોટ હોય, મહબત ખાનનો મકબરો હોય, એ બધાનું સરસ નવીનીકરણ કરવામાં આવ્યું, પણ જુનાગઢને હજી જોઈએ એવો પ્રતિસાદ નથી મળી રહ્યો અને એના માટે પણ ક્યાંક મહાનગરપાલિકા જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે. અને જુનાગઢમાં આ વર્ષે અને ગયા વર્ષે ચોમાસામાં જે પૂર આવ્યું હતું એ પણ જુનાગઢની જનતા નહીં ભૂલી હોય, એટલે ઘણા બધા મુદ્દાઓ આ વખતે જુનાગઢની ચૂંટણીમાં રહેવાના છે. રોડ રસ્તાની સમસ્યાઓ તો વર્ષો જૂની છે. જુનાગઢની વચ્ચેથી પસાર થતી એ રેલવે લાઇન 2 ભાગમાં વહેંચાતું જુનાગઢ ને એમાં થતો ટ્રાફિક જામ. જોઈએ પ્રજા શું કરે છે, કોને પસંદ કરે છે, કયા મુદ્દાઓ પર પ્રજા ફોકસ કરે છે. પણ એની સાથે સાથે નગરપાલિકાઓની પણ ચૂંટણી છે અને તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે. ઈસુદાન ગઢવી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ઈસુદાનભાઈ, 2.5 વર્ષ પછી આ ચૂંટણીની જાહેરાત થઈ છે, શું પહેલી પ્રતિક્રિયા શું આપની? બિલકુલ, તમે જુઓ, ભાજપ છે લોકશાહીમાં માનતી નથી. ઓબીસીના નામો અને ઓબીસીની વસ્તી ગણતરીને લઈને ભાજપે 2 વર્ષ સુધી વહીવટી શાસન આપ્યું છે આ નગરપાલિકાઓમાં. એટલે ભાજપે પેલા માફી માંગવી જોઈએ નગરપાલિકાઓના પ્રજાની. જનતાએ પણ સમજવું જોઈએ કે ભાજપ છે એના કારણે અત્યારે આ તમામ નગરપાલિકાઓમાં ખસ્તા હાલત થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ પણ, હું એમ કહું છું કે ભ્રષ્ટાચાર એટલી ચરમસીમાએ કર્યું કે નગરપાલિકામાં મોટા ભાગે વીજળીના બિલ ભરવાના રૂપિયા નથી. ટેક્સ વેરો ડબલ કરી નાખ્યો, પ્રજા પાસેથી લૂંટ ચલાવી, ગ્રાન્ટોના નામે આવી, પણ લાઇટ બિલ ભરી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે ગટર, પાણી કે રોડ રસ્તાની વાત તો અલગ જ છે. એટલે આ વખતે નગરપાલિકામાં મારે જનતાને એટલું કહેવું છે કે બહુ જોઈ લીધું ભાજપનું શાસન. તમે જુઓ, ખૂબ આપ્યું, જેટલી વખત આપીએ છીએ એટલી વખત વધારે ભ્રષ્ટાચાર કરે છે, જેટલી વખત આપીએ છીએ એટલે વધારે આપણે પીડા આપે છે. આ વખતે નગરપાલિકાઓની ચૂંટણીમાં પહેલા તો ભાજપે માફી માંગવી જોઈએ, બીજું પ્રજાએ એને માફ ન કરવું જોઈએ કે 2 વર્ષ સુધી એમણે લોકતંત્રની હત્યા કરી છે આ નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપીને, અધિકારીઓનું શાસન આપીને, અને અધિકારીઓ બેફામ લૂંટ ચલાવી છે, લોકોનું સાંભળ્યું નથી. એટલે મારે પ્રજાને પણ વિનંતી છે કે ભાજપને એકવાર એનો પરચો દેખાડી દેવાની જરૂર છે અને મને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે
અને લોકો છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને નગરરાજ બિલને ખૂબ સહયોગ આપશે. ઈશુદાનભાઈ, સ્વીટ સ્પોટ કયા કયા આમ આદમી પાર્ટી પસંદ કરે છે? એક પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે કઈ કઈ જગ્યાઓ જોઈ શકો છો કે જ્યાં આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ નહીં પણ પ્રચંડ પ્રતિસાદ મળી શકે? બિલકુલ, જો સૌરાષ્ટ્ર અને આદિવાસી જે પટ્ટો છે એમાં 25% વોટ મળ્યા છે વિધાનસભામાં. આ બહુ મોટી વખત, પહેલી વખતની ચૂંટણીમાં. આમ તો બધે મળશે. અમે નગરરાજ બિલ આપણે લાવી રહ્યા છીએ. હવે નગરરાજ બિલમાં શું છે, અત્યાર સુધીની તમામ જેટલી પણ ચૂંટણીઓમાં જે લોકો આવે છે ને એ લોકો પોતે કોર્પોરેટરને ગમે કે મેયરને ગમે ત્યાં બનાવી દે રસ્તા પોતાના ઘરની બાજુ. નગરરાજ બિલમાં સોસાયટી નક્કી કરશે, લોકો નક્કી કરશે કે એમની ગ્રાન્ટ એમને ક્યાં વાપરવી છે, કેવી રીતે વાપરવી છે. એટલે આ બિલ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. લોકલ ઇસ્યુને લઈને ગેરંટીઓ આપવાના છીએ. અમે તમારી પત્રિકાઓ બધી તૈયાર કરી લીધી છે અને અમે મેનિફેસ્ટો પણ દરેક નગરપાલિકા દીઠ અલગ અલગ આપવાના છીએ, જે ગેરંટી કહેવાય. એટલે મને પૂરો વિશ્વાસ છે કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર પટ્ટામાં તો ખૂબ સારું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરશે. લોકસભાના પરિણામ પછી પણ આ વાત આપ વળગી રહેવા માંગો છો? વિધાનસભાના પાછલા અને આ બાજુ લોકસભાના પરિણામ પછી પણ સારું આવ્યું. તમે જુઓ, લોકસભાની ચૂંટણીમાં ભાજપના 6 ધારાસભ્યો હતા છેતરભાઈની વિધાનસભામાં. તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપના, એના સભ્યો ભાજપના, કોર્પોરેટરો ભાજપના, નગરપાલિકાઓ ભાજપની, છતાંય માત્ર 80,000 થી આમ આદમી પાર્ટી પાછળ રહી ગઈ. માત્ર 80,000. એટલે આ ઓછું પરફોર્મ ન કહેવાય. 30 વર્ષનું એમનું શાસન હતું છતાંય. એટલે એવી રીતે ભાવનગરમાં પણ સારું પરફોર્મ અમે આપ્યું છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થતી જાય છે અને આમાં પણ નગરપાલિકામાં તમે જુઓ લાઈન લાગશે કોર્પોરેટર કે જે ઈમાનદાર પાર્ટીને પસંદ કરીને પ્રજા ચૂંટીને મોકલશે. બિલકુલ બિલકુલ બિલકુલ. ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જી. તો સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને ફરી એકવાર ચૂંટણીનો રંગ ગુજરાતમાં જોવા મળવાનો છે અને ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, હમણાં ઈશુદાનભાઈ પણ જોડાયા હતા, એમણે પણ પોતાની પાર્ટીનો જીતનો દાવો કર્યો છે અને આ બધા વચ્ચે ભાવનગરમાં, સિહોરમાં ચૂંટણી થવાની છે ત્યારે નગરજનો ભાજપથી કંટાળ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ ભાજપ વિકાસની વાતો કરી રહ્યું છે અને બંને પક્ષ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. તો 1992 થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ શિહોર નગરપાલિકામાં શાસન કરેલું છે અને ખૂબ સરસ શાસન કરેલું છે અને આવનારા દિવસોની અંદર શિહોર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ ભગવત લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાણીનો મુદ્દો છે શિહોરમાં અને ખાંચો છે, એ આપણે સ્વીકારવું પડે, પણ એનું નિરાકરણ માટે ગાંધીનગર હું જઈ આવ્યો છું. કુંવરજી બાવળિયા સાહેબ સાથે પણ વાત કરેલી છે. એમના નાયબ ઇજનેર એણે અહીંયા મુલાકાત પણ શિહોર લઈ લીધી છે. આજે પણ દિવ્યેશભાઈ સોલંકી અહીંયા પધારી રહ્યા છે અને 2 કે 3 દિવસમાં તે જે નવી રાજપરાની લાઈન છે એમાંથી આપણે જોડાણ પણ આપવાના છે, જેથી આ 7, 8, 10 દિવસે પાણી આવે છે એ 4, 5 દિવસે પાણી આવે એવી આપણે વ્યવસ્થા કરવાના છે. શિહોરની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આજ સુધી શિહોરના લોકોને જે પાયાનો પ્રશ્ન કહી શકાય કે પાણીની વ્યવસ્થા બરોબર કરી શક્યા નથી. હજુ હાલમાં પણ શિહોરના લોકોને પાણી સમયસર મળતું નથી, મળે તો પૂરા પ્રેશરથી આવતું નથી અને જે ફિલ્ટર પ્લાન્ટ જે વર્ષોથી તૈયાર થઈને પડ્યો છે પરંતુ હજી સુધી એ કાર્યરત કરી શક્યા નથી. આ ઉપરાંત બીજા પ્રશ્નોની વાત કરીએ તો ગટરના પ્રશ્નો પણ જેમ તેમ છે, સ્વચ્છતાની પણ કમી દેખાઈ રહી છે. જાહેર થવાનો છે ત્યારે શિહોરના લોકોએ નળ, ગટર, પાણી જેવી લોકોની પ્રાથમિક જરૂરિયાતથી કંટાળીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાનું મતદાન કરીને ભાજપને જાકારો આપવાનું મન બનાવી લીધું હોય એવું લાગે છે. દાવાઓ જીતના અત્યારથી જ શરૂ થઈ ગયા છે. હિરેન મારી સાથે જોડાયેલા છે. હિરેન, જો વિધાનસભાની ચૂંટણીના પરિણામને જોઈએ, લોકસભાની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરીએ અને આ વખતે જે ચૂંટણી થવાની છે, હવે ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની જે મૂળ લોકશાહીનો પાયો કહેવામાં આવે છે એની શું દેખાઈ રહ્યું છે ચિત્ર, શું ગણિત છે ને એની સાથે સાથે ખાસ ગામડાના લોકો જાણવા માંગે છે કે અમારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેમ નહીં?
તો સ્વાભાવિક રીતે આ ચૂંટણીઓ જેના કારણે અટકેલી હતી અને એ મુદ્દો હતો 27% ઓબીસી અનામત અથવા તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એ પ્રકારે ઝવેરી કમિશન અને ઝવેરી કમિશનના રિપોર્ટનું અમલીકરણ. આ મુદ્દાને લઈ રાજ્યની લગભગ 4000 કરતાં વધુ ગ્રામ પંચાયતો, 2 જિલ્લા પંચાયત, 1 મહાનગરપાલિકા અને 100 જેટલી તાલુકા પંચાયતોની અલગ અલગ ખાલી પડેલી બેઠકો પરની ચૂંટણી પેન્ડિંગ હતી. સામાન્ય રીતે 2 તબક્કાની અંદર આ મતદાન જે ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે અને એનું એક રાજકીય કારણ પણ અહીંયા જોઈ શકાય છે, કારણ કે અત્યારે જે જાહેર થઈ છે એ શહેરી વિસ્તાર મોટે ભાગે છે, નગરપાલિકા મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને તાલુકા પંચાયતો જે છે કેટલીક પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો છે. એટલે આ જગ્યાઓ હોવાના કારણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારની અંદર પોતાનો જે જનાધાર છે એ અગાઉથી જ વધારે છે અને એટલા જ માટે એક માઇન્ડસેટ સેટ કરવા માટેની પણ આ પ્રક્રિયા છે. રાજ્ય ચૂંટણી પંચ કહેવાય છે સ્વાયત્ત સંસ્થા, પરંતુ સીધી રીતે સરકારનો દોરી સંચાર પણ એની અંદર રહેતો હોય છે. આ પહેલી જે ચૂંટણીઓ જાહેર થઈ છે એમાં શહેરી વિસ્તારની ચૂંટણીઓ છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી અહીંયા પોતાનું જોર જે છે એ એડી ચોટીનું લગાવી અને ત્યાં એની અસર દેખાશે અને પછી એટલે કે બજેટ સત્ર પૂરું થાય અને તરત જ સંભવતઃ માર્ચ મહિનાની અંદર જ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકો અથવા તો જે 4000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી, એ ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવશે. કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે 27% ઓબીસી અનામત જે લાગુ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે એમાં સરકારે શહેરી વિસ્તારોની અંદર એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની જે બેઠકો ખાલી હતી એ બેઠકો ઉપરની આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ગ્રામ પંચાયતોમાં હજુ આ પ્રક્રિયા ચાલી છે, પરંતુ આ વહીવટી કારણ અત્યારે આગળ ધરવામાં આવ્યું છે. એની પાછળના રાજકીય કારણો ઘણા અલગ છે અને એટલા જ કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આમાં જાહેર નથી થઈ, પરંતુ 2 મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનો પૂરો થતાની સાથે જ સંભવતઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે એ પણ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે અને એનું એકમાત્ર કારણ છે કે આ પહેલી ચૂંટણીઓના પરિણામ આવશે, એના આધારે લોકોનો માઇન્ડસેટ છે અને એના આધારે ગ્રામ પંચાયતો પર ભાજપ પહોંચી શકે. સૈફ અલી ખાનના ચાહકો માટે મોટા અને સારા સમાચાર કે લીલાવતી હોસ્પિટલમાંથી સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. સૈફ અલી ખાન બિલકુલ સાજે સારા થઈ અને પોતાના ઘરે પાછા પહોંચ્યા છે. સદગુરુ શરણ કે જ્યાં 12મા માળે તેમનું ઘર છે, જ્યાં હુમલો થયો તો એ હુમલાખોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. રિકન્સ્ટ્રક્શન આજે જ કરાવવામાં આવ્યું તેની પાસે અને હવે સૈફ અલી ખાન ડિસ્ચાર્જ થઈ અને ઘરે પહોંચી ગયા છે અને બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે, એકદમ એ જ પોતાની જૂની અદામાં અને સાથે જ તમામ મિત્રો, દર્શકો અને મીડિયાનો પણ તેઓ આભાર માની રહ્યા છે. સદગુરુ શરણમાં તેઓ પોતાના ઘરે અંદર જતા કેમેરામાં કેપ્ચર થયા. જો કે હવે આ ઘટના બાદ તેમના પર હુમલા બાદ તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. કદાચ આ સુરક્ષા જો પહેલા કરવામાં આવી હોત અને ઘણા બધા સવાલો છે કે સીસીટીવી કેમેરા વગેરે 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 સુરક્ષાનો પહેલા અભાવ હતો ને તેના જ કારણે આ હુમલો થયો હતો. એક હાથમાં નાનકડો એવો પાટો છે, તેના સિવાય તેઓ બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને સ્વસ્થ ચમકતા ચહેરા સાથે પોતાના ઘરે પરત ફર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. સીધા જ લઈ જઈએ પ્રેસ કોન્ફરન્સમાં. આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. મેં કહ્યું એમ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એ આજે આખા દેશને જે દિશા આપી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં ભારત એક અવ્વલ રાષ્ટ્ર તરીકે અને આવનારા સમયમાં વિકસિત ભારત તરીકે આગળ વધે એ પ્રકારની એમની સંકલ્પનાના સાથે દેશનો પ્રત્યેક વ્યક્તિ, દેશનો પ્રત્યેક નાગરિક એ ખૂબ ભાવ સાથે પ્રેમથી જોડાયેલો છે અને ગુજરાતમાં પણ જે પ્રકારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે, મેં કહ્યું એમ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહેવાનો છે. અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનું લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીના કાર્યકર્તાઓમાં છે અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે
એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું. આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે, એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે. એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું. પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે. ગુજરાતના રસ્તાઓ, ગુજરાતના હાઈવે કેટલા સુરક્ષિત છે એ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે ક્યારેક લૂંટ માટે હત્યા થઈ જાય છે. થોડા દિવસ પહેલા ઊંઝામાં એક હત્યા થઈ લૂંટ માટે, એ પછી ખેડામાં, અને ફરી એકવાર ખેડામાં જ 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. જી હા, સરા જાહેર ધોળા દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. એક ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા, તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે. અમદાવાદના મેહુલભાઈ બોડાણા કે જેઓ અનાજ કરિયાણાના વેપારી છે, તેમના ત્યાં 10 વર્ષથી કામ કરતા હસમુખભાઈ ડાભી જ્યારે નડિયાદથી એક્સિસ બેંકમાંથી રૂપિયા 1 કરોડ રોકડ ઉપાડીને નીકળ્યા હતા, ત્યારે તેમની પાસેથી આ રૂપિયાની લૂંટ ચલાવાઈ. આ સમગ્ર જે ઘટના છે એ ઘટના આ જ હાઈવે પર આ જ જગ્યા ઉપર બની હતી. પહેલા તો આપને આ જગ્યા બતાવી દઉં કે આ જે જગ્યા છે તે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદનો વિસ્તાર છે. બેટડી લાટ નામનું જે ગામ છે તે હદ વિસ્તાર છે. ત્યાંથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે. નડિયાદથી અમદાવાદ જતો આ હાઈવે છે, અને આ જ હાઈવે ઉપર જ્યારે નડિયાદથી હસમુખભાઈ તેમની રિક્ષામાં એક્સિસ બેંકમાંથી રૂપિયા 1 કરોડ રોકડ ઉપાડીને લઈ જઈ રહ્યા હતા, તે જ દરમિયાન આ જ હાઈવે ઉપર અને આ જ જગ્યા ઉપર ઇકો કારમાં સવાર 4 અજાણ્યા શખ્સો આવ્યા. તેમની રિક્ષાને આંતરી લેવામાં આવી અને રિક્ષાને આંતરીને આ 4 અજાણ્યા શખ્સોએ રિક્ષામાંથી રૂપિયા 1 કરોડ રૂપિયા લૂંટી લીધા અને હસમુખભાઈને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર જે ઘટના છે એ 20 જાન્યુઆરી સાંજે 7 વાગ્યાની આસપાસની ઘટના છે, અને ત્યારબાદ આ ઇકો કાર લઈને તમામ જે 4 શખ્સો હતા તે ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને હસમુખભાઈ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને ખેડા ટાઉન પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટના અંગે સીસીટીવીના ફૂટેજ મેળવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે કેટલા ઝડપી ખેડા ટાઉન પોલીસ અને ખેડા જિલ્લાની પોલીસ આ આરોપીઓને, લૂંટારુઓને પકડવામાં સફળતા મેળવે છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. 18 તારીખે રાજકોટના સર ગામ પાસેથી એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી હતી કે આખરે આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે, અને ગણતરીના જ કલાકોમાં જે ખુલાસો થયો એને સૌ કોઈને હચમચાવીને મૂકી દીધા. કારણ એ હતું કે શાળાની હત્યા થઈ હતી, જેના બનેવીએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો, અને બનેવીની માતાએ આ યુવાનની હત્યા કરાવી હતી. કારણ કે બહેનના છૂટાછેડા થવાની અણી ઉપર આવી ગયા હતા, અને એના કારણે બનેવીએ આપઘાત કરી લીધો હતો, અને માટે એનો બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી હતી. અણબનાવ બનતા એ પોતાના રીસામણે પોતાના ઘરે આવેલ, અને ત્યારબાદ 1.5 મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી, જેથી એમની માતા છે સોનલબેન, એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે, અને એનું કારણ જયશ્રી છે. જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો, જેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા. અને ઉપરોક્ત મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રાવાવ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જનાર જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા, જે એડમિટ હતા, તો રસ્તામાં તેમને આંતરીને ચક્કુના ઘા મારી અને બીજા 2 અન્ય આરોપીઓ સાથે ઉપરોક્ત ગુનાને અંજામ આપીને હત્યાનો ગુનો કરેલ છે. વધુ માહિતી સાથે મયુર સોની મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર,
દીકરાના મોતનો, દીકરાના આપઘાતનો બદલો લેવા માટે એક અભણ ઓરત છે, એને કોઈ પ્લાનિંગ કરવાની કદાચ ખબર પડતી હોય ન પડતી હોય એ સવાલ થાય, પણ કેટલું ભયાનક પ્લાનિંગ કરી નાખ્યું કે એ મારો દીકરો જતો રહ્યો તો મારી વહુના ઘરમાં પણ જે એકનો એક દીકરો છે એ પણ છીનવી લઉં. બિલકુલ નુપુર, ખૂબ જ અજીબોગરીબ કહી શકાય તે પ્રકારની હત્યાની આખી ઘટના છે તે પ્રકાશમાં આવી છે. આમ તો 17 તારીખે સાંજથી લઈને 18 તારીખે બપોર સુધીની અંદર આ એક હત્યા થયા હોવાની નોંધ છે તે આજી ડેમ પોલીસ મથકની થઈ હતી અને ત્યારબાદ ગણતરીની કલાકોની અંદર હત્યાનો ભેદ ખુલી નાખ્યો હતો. પરંતુ પોલીસ પાસે મજબૂત પુરાવા નહોતા. પોલીસે 2 દિવસની અંદર મજબૂત પુરાવા એકત્ર કર્યા. એટલું જ નહીં, પરંતુ 2 સગીર અને હત્યા કરનારી જે મહિલા છે તેની ધરપકડ કરી. ત્યારબાદ તેની કબૂલાત પણ સામે આવી અને એ કબૂલાત ખૂબ જ ચોંકાવનારી હતી. અજય નામનો વ્યક્તિ આ મહિલાનો દીકરો હતો અને તેને તેના છૂટાછેડા થતા જ લાગી આવતા તેને આપઘાત કર્યો હતો. આપઘાત કરવા પાછળનું કારણ એ જ હતું કે તેની પૂર્વ પત્નીને તેના સાસરિયાઓ છે તે તેના બીજા લગ્ન થવા નહોતા દેતા હતા અને એટલા માટે જ અજયે આપઘાત કર્યો હતો. પુત્રના આપઘાતથી માતા ખૂબ જ પીડિત થઈ ગઈ હતી અને તેનો બદલો લેવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરતી હતી. મગજની અંદર વેરઝેર પાડીને બેઠી હતી અને ત્યારબાદ તેની પૂર્વ પુત્રવધુ છે તેના ભાઈનો તેને સંપર્ક કર્યો હતો અને આ જે ગિરીશ રાઠોડ છે તેનો સંપર્ક કરીને તેને બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી નાખી હતી. આખા મામલાની અંદર જે ભોગ બનનાર વ્યક્તિ છે તેના જ બનેવીની માતા એટલે કે જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત તેમને સાથ આપનારા 2 સગીરો છે તેમની પણ ધરપકડ પોલીસે કરી છે અને આખી ઘટના છે તેના ઉપરથી પડદો ઉચકી નાખ્યો છે. અને આગળ વાત કરવી છે ધાનેરાની, કારણ કે ધાનેરાની ચૂંટણીની અત્યારે ચર્ચા ખૂબ ચાલી રહી છે. આખરે કેમ નહીં, સીમાંકન કેમ બાકી રહી ગયા, પણ એના કરતાં પણ મોટો વિરોધ વંટોળ છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે, વાવ થરાદમાં નહીં. આજે ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું. એટલું જ નહીં, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વગર શંકર ચૌધરી ઉપર વરસ્યા હતા આરોપોનો ઝડી લગાવી દીધી હતી અને એની સાથે સાથે ધારાસભ્ય માવજી પટેલ દ્વારા પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો. મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું હું શું કરું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે. તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ. હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપ્યો. પછી પાછો બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ, ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે. હવે આ કામને તમે છોડી દો. કેટલી પીડા થઈ હશે મને. એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દીધો. થરાદની પ્રજાને મૂણીએ ગોળ વળગાવે છે. કેટલા પરથી ભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે. મિત્રો, મને બહુ દુઃખ થાય છે. ઘણા લોકો એમ કહે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ. સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો. મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો. તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે અથવા તો કોઈક ને કોઈક જોડાયેલા એના સાથે માણસો કેન પ્રકારે જુદી જુદી રીતે ભરમાવે. તમને થશે કે કેવી રીતે ભરમાવે? કોઈ કહે છે કે હા તાલુકો બનાવી દઈશ એટલે અમારી હાથવણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશ. મારો ત્રિશીના કુળનો પટ્ટો છે તો કે તમને પાણી આપી દઈશ. એટલે ભાઈ પાણી આપ્યું હોત તો ઘણા દાડા હતા. આજના બાજુ પથાળ તરફનો ભાગ છે તો કિંમતને એમ કહેવામાં આવે છે કે અમે પથાળાથી તાલુકો બનાવી દઈશ. એટલે આપણા સંગઠનને ફેંદવા માટે અને બધાની શક્તિ ઓછી કરવા માટે એક પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરમાવવામાં આવે છે. બીજા બધા હરિયાણાના માણસો 700 ખેડૂતો જયારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી
એ સરકાર એ ખૂબ જાડી ચોપડીની હોય છે. તો બનાસકાંઠાના આ વિભાજનના પડઘા છેક દક્ષિણ ગુજરાત સુરતમાં પડ્યા છે. મનીષ મારી સાથે જોડાયા છે. મનીષ પાસેથી જાણીએ આખરે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના આ વિભાજનના પડઘા સુરતમાં કેમ, શા માટે અને કોના દ્વારા? જી બિલકુલ, વાત કરીએ તો બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરાના લોકોનો વિરોધ છે તે સુરત શહેરમાં પણ જોવા મળ્યો. આજે બપોરના સમયે બનાસકાંઠાના રહેવાસીઓ છે તે મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને પહોંચ્યા હતા અને એક જ માંગ કરવામાં આવી રહી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, કારણ કે ધાનેરામાં જે સુવિધા મળે છે તે પૂરતી સુવિધા છે, તમામ જે સુવિધા છે અને બનાસકાંઠાની ઓળખ જ છે ધાનેરા છે. સમગ્ર મામલાને લઈને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ જો માંગ નહીં સ્વીકારવામાં આવે બનાસકાંઠા અને ધાનેરામાં રહેવા દેવાની તો ઉગ્ર આંદોલન કરશે અને વાત છે તે દિલ્હી તક પણ પહોંચાડશે તેવી રજૂઆત કરી હતી. જી, આ બાજુ સફાઈ કર્મીઓ ઉગ્ર આંદોલન પર ઉતર્યા છે અને એનું કારણ છે જે પ્રશ્નોની એમની રજૂઆત છે એ રજૂઆત કોઈ સાંભળવા નથી માંગતું અથવા તો કોઈ સાંભળતું નથી, એનું નિરાકરણ નથી આવતું. અને આજે આકરા પાણીએ મહિલાઓ આવી હતી અને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈ દંડવત યાત્રા ચાલી રહી છે અને દંડવત યાત્રા ચલાવનારની પણ અટકાયત કરાયા બાદ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 21 દિવસે પણ ન્યાય ન મળ્યાનો તેમનો આરોપ છે. જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે. અને હું પણ ગાંધીનગર જઈ અને પાણીનો ત્યાગ કરીશ અને કઈ આત્મવિલોપન કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમાજ માટે. પંચમહાલમાં છેલ્લા 2 દિવસથી પ્લાસ્ટિક બનાવતા એકમો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. 120 mm 120 માઇક્રોનથી ઓછી ક્વોલિટી હોય, ઓછી ગુણવત્તા હોય એ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, પણ તેમ છતાં બે રોકટોક આ કામકાજ ચાલી રહ્યું હતું. બે રોકટોક તેનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું અને તેના દ્વારા હાલોલ નગરપાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. અને આજે ખૂબ ઓછા માઇક્રોનના જગલાનું ઉત્પાદન થતું હોય તેવી ફેક્ટરીઓ ઉપર પણ દરોડા પાડ્યા છે. એટલું જ નહીં, જીએસટીનું મોટું કૌભાંડ પણ અહીંયા બહાર આવે એવી શક્યતા જોવાઈ રહી છે. જે એસયુપીની જે ગાઈડલાઈન છે એ અનુસાર વહીવટીતંત્રએ એક સંયુક્ત ડ્રાઈવ ચલાવી અને આ 2 દિવસ દરમિયાન કુલ 22 યુનિટમાંથી 400 ટન ઉપરાંતનો જથ્થો જપ્ત કરેલ છે. ક્લોઝર માટેના યુનિટમાં ગઈકાલે 3 કે 4 યુનિટ એવા હતા જેને ક્લોઝર આપેલું હતું, તેમ છતાં અંદર આ માલનું પ્રોડક્શન ચાલુ હતું. એટલે આમ તો 14 યુનિટને ગઈકાલે કંઈ ક્લોઝર આપ્યું હતું અને 19 યુનિટ અમે કાલે સર્ચ કરેલા હતા. અમરેલી લેટર કાંડ અને એ પછી પાટીદાર દીકરી પાયલ ગોટી ઉપર અત્યાચારને લઈ અને રાજકારણ જબરજસ્ત ગરમાયેલું છે. આખી તપાસ હવે એસએમસીને સોંપવામાં આવી છે અને ખુદ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા છે. અમરેલી પહોંચી તેમણે ગઈકાલે જ પહોંચી ગયા હતા અને તપાસની શરૂઆત કરી હતી. વરઘોડો પાયલને મારવાની વાત હોય વગેરે વગેરે બાબતે નિવેદનો નોંધવાની પણ તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી છે. અલગ અલગ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને હજી પણ કેટલાય લોકોના નિવેદન લેવામાં આવશે. આશા છે કે આમાં સત્ય શું છે એ સામે આવશે. જો બાળકોને તમે સ્કૂલે મોકલો છો તો બાળક સ્કૂલે કેવી રીતે જાય છે? તમે મૂકવા જાઓ છો તો વાત જુદી છે, પણ જો સ્કૂલ બસમાં કે રિક્ષામાં મોકલો છો તો પહેલાં આ દ્રશ્યો જોઈ લેજો. ક્યાંક તમારું બાળક તો આ રીતે પણ નથી જતું ને, કારણ કે નવસારીમાં ખચોખચ વિદ્યાર્થીઓથી ભરેલી આ સ્કૂલ રિક્ષા છે. આ બાજુ અમદાવાદમાં એક સ્કૂલ બસ ચાલકે કાર ચાલકને અડફેટે લીધો, એક્સિડન્ટ કર્યો છે. હીરામણી સ્કૂલની એ બસ હતી. આ બાજુ સુરતમાં જ્યારે બસ જઈ રહી હતી, બસવાળાનો કોઈ વાંક નથી. અહીંયા સ્કૂલ બસવાળાનો બિલકુલ વાંક નથી, પણ બાજુમાં આઈસર જઈ રહી હતી. આઈસરમાં લોડ કરેલી હતી એક ક્રેન અને એ ક્રેન આ બસની ઉપર પડે છે. વિદ્યાર્થીઓનો માંડ જીવ બચે છે.
જીપીએસસીની ભરતી માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે કોલેજના ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જીપીએસસી માટે અપ્લાય કરી શકશે. જેવી જગ્યાએ જ્યાં અનુભવની જરૂર નથી હોતી એવી જગ્યાએ આ વિદ્યાર્થીઓ કોલેજમાં ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ પણ અપ્લાય કરી શકશે. એમને પણ ઉમેદવારી કરવાનો આમાં મોકો મળે એના માટેનો નિર્ણય જીપીએસસી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ફિઝિયોથેરાપીના ઉમેદવાર બહેનોને જ નહીં, આયોગની જે પણ ભરતીઓમાં અનુભવની જરૂરિયાત ના હોય એ તમામ ભરતીની અંદર છેલ્લા વર્ષની અંદર પરીક્ષા આપનારા ઉમેદવારો, એટલે કે ભરતીની પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કે પહોંચે ત્યાં સુધી જેને ડિગ્રી મળવાની શક્યતા હોય તે તમામ ઉમેદવારો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે એટલા માટે તમામ પરીક્ષાઓની અંદર આયોગે નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગરના એક જવાને દેશની રક્ષા માટે જીવ આપી દીધો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો એક જવાન તામિલનાડુમાં શહીદ થયો છે અને ગામમાં તેને ભારે હૈયે વિદાય આપવામાં આવી છે અને ગામમાં અમર જવાન, શહીદ જવાન અમર રહુના નારા પણ ગુંજ્યા હતા. રોહિત જીડિયાના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધુ માહિતી સાથે ફોન લાઈન પર અલ્પેશ શાહ, સહયોગી સંવાદદાતા જોડાયા છે. અલ્પેશ. જી અલ્પેશ. જી નુપુર. અલ્પેશ, સુરેન્દ્રનગરના જવાન તામિલનાડુમાં શહીદ થયા છે. ભારે હૈયે ગામમાં વિદાય આપવામાં આવી છે તેમને. કઈ રીતે શહીદ થયા હતા? જી નુપુર, હાલ મળતી વિગત મુજબ તેમને આકસ્મિક રીતે તેમનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને આજે સાયલા લાવવામાં આવ્યો હતો અને સાયલાથી લઈને ધજાળા, ચીટલા તેમજ એમના ગામ કોટડા સુધી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાલ સુધી બીજું કઈ કારણ બહાર નથી આવ્યું, પણ એમનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતા તેમના શહીદના દેહને આજે સાયલા લાવવામાં આવ્યો હતો. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.